મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા ભાગ્યમાં ન હોય તે પહેલા કશું જ મળતું નથી તે જાણીએ. એક શેઠ હતા, એમને એક દીકરી હતી. એકની એક જ દીકરી હતી. શેઠ ખૂબ જ ધનવાન હતા અને દીકરીને પણ એક ધનવાન શેઠના ત્યાં પરણાવી. પરંતુ દીકરીના ભાગ્યમાં ન હોય એમના જમાઈ જુગારી નીકળ્યા અને જુગારમાં બધું જ ધન વેડફી દીધું. દીકરીની હાલત કંગાળ બની ગઈ. શેઠાણીએ એક વખત શેઠને વાત કરી કે તમે બધા જ ગરીબ લોકોને મદદ કરો છો, તો આપણી દીકરી દુઃખી છે, એને કેમ મદદ નથી કરતા? શેઠે કહ્યું કે એના ભાગ્ય ખુલશે એટલે ઓટોમેટિક એ સારી સ્થિતિમાં આવી જશે. આપણી મદદ કરવાથી એ સુખી નહીં થાય. એક દિવસ શેઠ બહાર ગામ ગયા અને એવા જ સમયે શેઠાણીના જમાઈ એ શેઠના ઘરે આવ્યા. શેઠાણી ખુશ થઈ ગયા કે શેઠ ઘરે નથી, હું મારા જમાઈને કંઈક મદદ કરી દઉં જેથી મારી દીકરી દુઃખી ન થાય. પરંતુ શેઠાણીએ સીધી રીતે મદદ કરવાને બદલે સરસ મોતીચૂરના લાડુ બનાવ્યા અને 15-20 લાડુમાં દરેક લાડુમાં એક એક સોના મોહર મૂકી દીધી. જમાઈને ખબર ન પડે તે રીતે લાડુ એમને ભેટમાં આપ્યા અને કહ્યું કે ઘરે જઈને તમે અને મારી દીકરી આ લાડુ ખાજો. જમાઈ લાડુ લઈને એમના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં એક મીઠાઈની દુકાન આવી. જમાઈને વિચાર આવ્યો કે આટલું વજન ઉપાડીને હું ઘર સુધી જાઉં, એના કરતાં લાડુ કંદોઈની દુકાને વેચી દઉં. અને એમને બધા જ લાડુ કંદોઈની દુકાને વેચી દીધા. થોડાક સમય પછી શેઠ બહાર ગયા હતા. તે ઘર તરફ પરત ફરી રહ્યા હતા અને એ જ કંદોઈની દુકાને આવ્યા. એમને પણ એમ થયું કે આજે હું શેઠાણી માટે થોડીક મીઠાઈ લેતો જાઉં. અને શેઠે એ કંદોઈની દુકાનમાંથી મોતીચૂરના લાડુ ખરીદ્યા. જે મોતીચૂરના લાડુ જમાઈ કંદોઈની દુકાનમાં વેચી ગયા હતા. શેઠ મોતીચૂરના લાડુ લઈ જઈ અને ઘરે ગયા. શેઠાણીને આપ્યા કે હું આજે તારા માટે મોતીચૂરના લાડુ લાવ્યો છું. અને શેઠાણીએ લાડુ જોઈ અને પહેલો લાડુ તોડ્યો તો અંદરથી સોનામોર નીકળી. શેઠાણી સમજી ગયા કે મેં જે જમાઈને મદદ કરી હતી એ પાછી આવી ગઈ છે. શેઠાણીએ વિગતે શેઠને વાત કરી કે આ લાડુ તો મેં જમાઈને બનાવીને આપ્યા હતા મદદ કરવા માટે. શેઠે કહ્યું, તમે ગમે તેને મદદ કરવા માગતા હો, પણ જ્યાં સુધી એના ભાગ્યમાં ન હોય ત્યાં સુધી એને મદદ પહોંચશે નહીં. કંદોઈના ભાગ્યમાં પણ નહોતું, જમાઈના ભાગ્યમાં પણ નહોતું, દીકરીના ભાગ્યમાં પણ નહોતું. તો મિત્રો, આ વાર્તા પરથી આપણે એ સમજવાનું છે કે ભાગ્યની પહેલાં કશું જ મળતું નથી. એમ ન સમજીએ કે આપણે કોઈને મદદ ન કરીએ, પણ આપણી મદદ કરવાથી એનું ભાગ્ય બદલાઈ જશે એ સમજવું ભૂલ પડેલું છે. જય શ્રી કૃષ્ણ.